કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે ફરી કંઈક નવી માહિતી મેળવીએ. તો અવનવી માર્બલ ગ્રેનાઇટની માહિતી મેળવવા માટે હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ મિત્રો અવશ્ય કરી દેજો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ કંઈક નવું. અને પહેલી વાત તો એ મિત્રો કે આપણી પાસે ફરી કોમર્શિયલ બ્લેક જે ગ્રેનાઇટ આવે એનો સ્ટોક આઉટ થઈ ગયો છે. તો એના માટે આપણે ગાડી લખાવેલી છે અને ગાડી ઓન ધ વે છે. એટલે આજે આપણે તમને બતાવશું આખી ગાડીની ડિટેલ અને બ્લેક ગ્રેનાઇટની માહિતી. અને મિત્રો ગ્રેનાઇટની માહિતી તો મેળવીએ, સાથે સાથે હમણાં છેલ્લા 4-5 દિવસથી આપણું કટિંગનું કામ પણ અટવાયેલું પડ્યું છે. કારણ કે આપણા કારીગર કાકા જે છે એને ગામ જવાનું થયું હતું અને આજે આવી જવાના હતા, પણ કાલે કંઈ એના ગામ સાઈડ વાવાઝોડું આવ્યું. કારણ કે હવે ચોમાસું આવે છે નજીક, એટલે આવા નાના મોટા પ્રશ્નો તો આવશે. એટલે આજે કાકા નથી આવ્યા અને છેલ્લા 4-5 દિવસથી આપણે જાતે કટિંગ કરતા હતા. એટલે હમણાં વિડીયો પણ મૂકવામાં ઘણા દિવસો નીકળી ગયા હતા. ત્યારે કાલે આપણે એક વિડીયો મૂક્યો હતો, બરોબર. અને બાકી આ બધો બ્લેક ગ્રેનાઇટ અને એની બધી આપણે માહિતી લઈએ. અને તમને કીધું એમ મિત્રો કે કોમર્શિયલ બ્લેકની ગાડી આપણી ઓન ધ વે છે. કારણ કે અચાનક માલ બધો પતી ગયો, કારણ કે એક સાથે બધા ગ્રાહક આવી ગયા એટલે આખી ગાડી માલ ઉપડી ગયો હતો. અને એમાંનો હવે ગણીએ તો 1000 ફૂટ માલ જ આપણી પાસે અત્યારે પડ્યો છે. પણ આજે આપણી ગાડી આવે છે એટલે માલ પાછો આ બધી ખાલી ઘોડીઓ પડી છે એ બધી ભરાઈ જવાની છે મિત્રો. એટલે તમારે પણ ચીપ રેટવાળો ગ્રેનાઇટ જોઈએ તો આ છે કોમર્શિયલ બ્લેક. આ મટીરિયલ અત્યારે આપણે અંકલેશ્વરમાં મેક્સિમમ સેલ થાય કે ચીપ રેટમાં આવે અને મટીરિયલ સારું આવે છે. એટલે બરોબર, વિડીયો તમે જોતા રહેજો. બીજી બધી આપણે ડિટેલ હજી આપીએ તમને. તો મિત્રો હવે પેકિંગ ખુલી ગયું અને ગાડી રેગ્યુલર ઉતરવા મળી. અને હવે આપણે તમને બતાવીએ કઈ રીતની થપ્પીઓ બધી આવેલી છે, બરોબર. અને પછી આખી ગાડી અનલોડ થઈ જશે એટલે તમને આપણે બધી થપ્પીઓ બતાવશું. તો આ થપ્પી એક અત્યારે નવી ઉતરી, બરોબર, કોમર્શિયલ બ્લેક ગ્રેનાઇટ. પછી એક આ સાઈઝ આવેલી છે, 7 ફૂટ જેવી સાઈઝ છે એટલે વેસ્ટેજ બી ના પડે. અને પછી એક આ આવેલી છે અને માલ બધો લાઇનર પોલિશનો મિત્રો માલ છે. હજુ આખી ગાડી ઉતરી જાય એટલે આપણે આખી ગાડીની ડિટેલ તમને આપશું. અને મિત્રો આપણે સાઈડ ઉપર ગાડી ઉતારતા હોય એ રીતે જ આપણે ગોડાઉનમાં પણ ઉતારતા હોય. પણ અહીંયા કેવું કે પાટિયાને ઘોડી ઉપર મૂકીને પછી એને એક બ્લોક વાઇઝ થપ્પી બનાવવાની હોય એટલે આખો માલ વ્યવસ્થિત દેખાય. કારણ કે અમારે પણ વેચવાનું છે તો થોડું વ્યવસ્થિત તો બતાવવું જ પડે. એટલે એક એક પાટિયું મૂકીને સાથે પાટિયાની સાઈઝો મેચ કરતી જવી પડે ધાર, એટલે આખી થપ્પી વ્યવસ્થિત દેખાય. અને બને ત્યાં સુધી પાટિયા ગાડીમાંથી જ્યારે ઉતરતા હોય ત્યારે નીચે ઘસાય નહીં એનું ધ્યાન રાખવું પડે, નહીંતર ભાઈ નીચેથી પોલિશ ભાગ આખો
ઉખડી જતો હોય છે ઘણી વખત. તો જો આ રીતે આખું આપણું ગ્રેનાઇટની ગાડી અનલોડિંગ કરતા હોઈએ, બરોબર. જો 4 જણા પાટિયું ઉચકાવીને જાય છે અને ઉપર 2 જણા છે, ટોટલ 6 જણાથી ગ્રેનાઇટની ગાડી ખાલી થતી હોય છે. વિડીયો તમે જોતા રહેજો, પછી અનલોડિંગ થઈ જાય એટલે કેવો માલ આવ્યો છે એ બધી ડિટેલ આપણે તમને આપશું અને ગ્રેનાઇટની બીજી માહિતી પણ આપવાના છીએ, એટલે વિડીયો સ્કીપ ના કરતા. તો મિત્રો હવે આપણી ફાઇનલી આખી ગાડી ખાલી થઈ ગઈ અને એમાં એક તો આ બ્લોક આપણો આવેલો છે કોમર્શિયલમાં, એક આ બ્લોક આવેલો છે અને માલ બધો મિત્રો આપણો લાઇનર પોલિશનો જ છે, બરોબર. અને એક આ થપ્પી આવેલી છે ફૂલ લાંબી, 11 ફૂટ લાંબી થપ્પી છે મિત્રો, જોઈ લો તમે માલ. અને શાઇનિંગ તમે જુઓ મિત્રો, એક આ થપ્પી આવેલી છે, સાફ નથી કરેલી કારણ કે ગાડી ઉતરી અને તરત આપણે વિડીયો બનાવીએ છીએ. પછી એક આ થપ્પી પણ આવેલી છે. તો ટોટલ આજની ગાડીમાં આટલો ગ્રેનાઇટ આવેલો છે. અને એ સિવાય આપણી પાસે માર્બલના દાણા પતી ગયા હતા, તો એ દાણા પણ મંગાવી લીધા છે, એ પણ આપણે તમને બતાવીએ. તો મિત્રો આ છે માર્બલના દાણા, જે ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે આ દાણા ક્યાં યુઝ થતા હોય. તો આ દાણા મિત્રો હું પહેલાં તો તમને દાણા બતાવી દઉં કેવા આવે, પછી હું તમને આખી આની કહાની કરું કે આ ક્યાં વપરાય. તો મિત્રો જો આ ટાઈપના માર્બલના દાણા આવતા હોય, તો નજીકથી તમને બતાવું, બરોબર. તો આ બધી જે બેગો છે, આ ટાઈપના બધા માર્બલના દાણા આવતા હોય છે. આમાં નાની મોટી ઘણી બધી સાઇઝો આવતી હોય છે. આ સાઇઝ છે આપણા પાસે 1.5 નંબર કહેવાય, પછી 2 નંબર પણ આવે, 1 નંબર પણ આવે. પણ યુઝ કરવા માટે 1.5 નંબર 2 નંબર સારો પડે. અને હવે તમને વાત કરું મિત્રો કે આ માર્બલના દાણા યુઝ ક્યાં થતા હોય. તો માર્બલના દાણા જ્યારે આપણે બારી દરવાજાના સીલ લગાવતા હોઈએ, તો એ બારી દરવાજાના સીલને દિવાલ સાથે બોન્ડિંગ થાય એના માટે યુઝ થતા હોય છે. કે ગ્રેનાઇટની પાછળના ભાગમાં એરેડાઇટ કે બોન્ટાઇટ લગાવીને પછી એના ઉપર આ માર્બલના દાણા લગાવવામાં આવે એટલે પથ્થરની પકડ થોડી વધારે થાય, એના માટે માર્બલના દાણાનો યુઝ થતો હોય છે. તો તમારું પણ ઘર, ઓફિસ કે મકાન બનતા હોય તો આ વસ્તુને ખાસ તમે ધ્યાનમાં લેજો. તો મિત્રો તમે જોયું કે માર્બલના દાણા કેવા હોય અને એનો ઉપયોગ શું થાય. અને બીજી બ્લેક ગ્રેનાઇટની આપણે ડિટેલની વાત કરીએ તો ટેલિફોન બ્લેક, દરેક લોકો પાસે અલગ અલગ પ્રકારના ટેલિફોન બ્લેક મટીરિયલ હોય છે. કોઈ પાસે સેમ મટીરિયલ હોતા નથી. આજે મારી પાસે જે ક્વોલિટી છે એ સેમ ક્વોલિટી બીજા પાસે હોય એવું જરૂરી નથી, એના પાસે કંઈક અલગ પ્રકારની પણ હોઈ શકે છે. અને ટેલિફોન બ્લેકના રેટમાં પણ ઘણા વેરિએશન આવતા હોય છે, બરોબર. તો તમે ટેલિફોન બ્લેક લેવા નીકળો તો એક જ ટોન નથી આવતો, એમાં ઘણા બધા અલગ અલગ ટોન આવતા હોય. તો એ વસ્તુ પણ તમારે ખાસ કાળજી લેવી જોઈએ કે માલ જેવો છે એવો રેટ હોય, બરોબર. પછી આ છે સાઉથનો બ્લેક પલ. તો સાઉથના બ્લેક પલમાં પણ એવું છે, જેવો માલ એવો રેટ હોય છે, બરોબર. તો જેની પાસે જેવી ક્વોલિટીનું મટીરિયલ હોય એ પ્રમાણે હોય. આપણે બધું મટીરિયલ લાઇનર પોલિશનો માલ રાખીએ છીએ. અને અત્યારે આપણી પાસે જે બ્લેક પલ છે એકદમ ફ્રેશ માલ અને ડાર્ક માલ છે, બરોબર. તો એ રીતનું મટીરિયલ છે. હજી આમાં ઝીણી દાણી આવતી હોય, આના કરતાં મોટી દાણી પણ આવે. તો બ્લેક પલમાં પણ ઘણી બધી વેરાયટી આવતી હોય છે. પછી આ સ્ટીલ ગ્રે છે, બરોબર. તો સ્ટીલ ગ્રેમાં પણ એવું આવે, ડાર્ક કલર આવે, લાઇટ કલર આવે, વેરિએશનવાળો માલ આવતો હોય, ફ્રેશ માલ આવતો હોય. આપણી પાસે જે અત્યારે માલ છે એકદમ ફ્રેશ અને લાઇનર પોલિશમાં છે. અને આમાં પણ કોમર્શિયલમાં શું હોય તો કે વ્હાઇટ લાઇન આવે, બ્લેક લાઇન આવે, એ પણ આપણે તમને બતાવીએ. તો આગળનો તમે જે જોયો મિત્રો એ ફ્રેશ થપ્પી હતી, એમાં ને એમાં વ્હાઇટ લાઇનવાળી થપ્પી છે, બરોબર. તો આનો રેટ થોડો ઓછો હોય છે. પણ તમારે બારી દરવાજાના સીલમાં ને એમાં લગાડવો હોય તો આ લાઈન આપણને કોઈ નડતી નથી, કારણ કે 2 ઇંચ 3 ઇંચ 4 ઇંચ 5 ઇંચના પટ્ટા તમે કાપી નાખવાના હો, બરોબર. તો બારી દરવાજામાં તમે આવો વ્હાઇટ લાઇનવાળું મટીરિયલ નાખો તો એમાં કોઈ ફરક પડતો નથી.
તો આવી બધી ઝીણી ઝીણી વસ્તુઓ અમારા માર્બલ ગ્રેનાઇટની અંદર આવતી હોય છે. હજુ તમે આપણા આગળના બધા વિડીયો જોતા રહેજો, એટલે હજી માર્બલ ગ્રેનાઇટની ઘણું બધું નોલેજ તમને આપણે આપણી ચેનલ દ્વારા આપશું. અને હજુ સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ મિત્રો અવશ્ય કરી દેજો. અને જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય, અમારું નોલેજ તમને સારું લાગતું હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.